આજે આપણે બનાવીશું વેજ મંચુરિયમ. તો વેજ મંચુરિયમ બનાવવા માટે સૌપ્રથમ મોટી કોબીનો દળિયો લઈશું અને એને આપણે મોટા કાણાવાળી ખમણી હોય તેના વડે ખમણી નાખશું, જેથી કોબીમાં જે પાણીનો ભાગ હોય એ નીકળી જાય. પછી આપણે ગાજરને ફટાફટની મદદથી આપણે ચાલ ઉકળી નાખશું. તો બધા ગાજરને એકસાથે ચાલ ઉકળી અને મોટી ખમણીની મદદથી આપણે બધા ગાજરને ખમણી નાખશું. પછી આ ખમણેલા છીણને આપણે જે કોબીનું ખમણેલું છીણ હતું તેમાં મિક્સ કરી અને 1 ચમચી જેટલું મીઠું લઈ અને મિક્સ કરી દેવાનું છે. પછી 15થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે. 15-20 મિનિટ થઈ જાય પછી જેમ આપણે લાડવા વાળી તેમ લાડવા વાળી અને પાણી બધું એક તપેલીમાં કાઢી લેવાનું છે. પછી એક મોટું સાલ્યું જેટલો મકાઈનો લોટ, અડધું સાલ્યું જેટલો મેંદાનો લોટ અને સ્વાદ અનુસાર ચટણી અને મીઠું નાખી અને મિક્સ કરી દેવાનું છે. આ ખમણેલા છીણમાં વધારે પડતો લોટ એડ કરવાનો નથી. વધારે પડતો તમે લોટ નાખશો તો ગોળિયું તળાયા પછી ચવડ બની જશે. એટલે માપ અનુસાર લોટ નાખી અને ગોળિયું બનાવી લઈશું. પછી એક પેનમાં તેલને ગરમ કરવા મૂકી તેલ આવી જાય પછી આપણે તેમાં ગોળિયું તળી લઈશું. આ ગોળિયુંને આપણે ધીમી આંચે તળવાની છે અને ગોળિયું નાખ્યા પછી ગોળિયું ફેરવવાની ઉતાવળ કરવાની નથી. પછી આપણે એક ચમચાની મદદથી હળવા હાથે ગોળિયુંને ફેરવતા જઈશું. આ બધી જ મંચુરિયમની ગોળી આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર તળી નાખી છે. પછી આપણે હાઈ ફ્લેમ પર ગોળિયુંને તળવા માટે તેલને પાછું ગરમ કરવા મૂકી અને બધી જ ગોળીઓ આપણે બીજી વાર સરસ રીતે તળી લઈશું. આ ગોળિયું બીજી વાર હાઈ ફ્લેમ પર તળવાથી ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. હવે આપણે મંચુરિયમનો વઘાર કરવા માટે એક તવલામાં તેલને ગરમ કરવા મૂકી તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી અને કાંદાની આ રીતની લાંબી લાંબી સ્લાઇસ કરી અને આપણે વઘાર કરવાનો છે. કાંદાને થોડીક વાર માટે સાતળવા દઈ અને પછી આપણે જે લીલી ડુંગળી હોય તેને ઝીણી ઝીણી કાપી અને કેપ્સિકમની લાંબી ચીરું કરી અને આપણે જે વઘાર કર્યો છે તેમાં નાખવાનું છે. પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું, ચટણી અને હળદર નાખી અને ગેસની હાઈ ફ્લેમ પર આપણે છોડવી લઈશું. આ મંચુરિયનનો સરસ તીખો અને ચટપટો ટેસ્ટ આવે તે માટે મેં ગજેન્દ્રનો જે મંચુરિયમનો મસાલો આવે છે તેને કોબી અને ગાજરમાંથી જે આપણે પાણી છૂટું પડેલું હતું તેમાં મિક્સ કરી લેવાનું છે. પછી આ ગ્રેવીમાં મેં 2 ટમેટાને ખમણી અને મિક્સ કરી લીધેલા છે. પછી જે આપણે આ મંચુરિયમનો મસાલો નાખ્યો હતો પાણીમાં તે નાખી અને થોડીક વાર માટે ઉકળવા દેવાનું છે. આ મંચુરિયમને ખટ્ટો મીઠો ટેસ્ટ દેવા માટે આપણી પાસે જે કિસાન કેચઅપ હોય તે થોડોક નાખી અને થોડીક વાર માટે ઉકળવા દેવાનું છે. પછી આ ગ્રેવી ઉકળી જાય એટલે તેમાં આપણે મંચુરિયમની ગોળી નાખી અને જે ઝીણું આપણે સમારેલું લસણ હોય તે ઉપરથી નાખી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. બની ગયું છે આપણું વેજ ડ્રાય મંચુરિયમ તૈયાર. અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જોવો છો એ કમેન્ટમાં જરૂરથી લખજો. જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું વેજ ડ્રાય મંચુરિયમ બનાવવા માટે અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ જરૂર કરજો.